નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 નો ગણિતનો વિભાગ સી જેની અંદર સ્ટાન્ડર્ડ મેથ્સના 3 ગુણના દાખલા જોઈશું જે બોર્ડની અંદર પૂછાયેલા છે। તો જોઈએ, શરૂઆત કરીએ। દાખલા નંબર 1 જે માર્ચ 2024 3 ગુણનો દાખલો પૂછાયો તો સ્ટાન્ડર્ડ મેથ્સનો। તો એની અંદર આપણે શું કીધેલું છે, બહુપદી x² - 5 ના શૂન્ય શોધો અને તેના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। હવે અહીંયા આપણને બહુપદી આપણને આપેલી છે x² - 5, એટલે એનો મતલબ શું થયો કે અહીંયા બહુપદીની અંદરનો જે આપણે પ્રમાણિત સ્વરૂપ લખીએ તો કઈ રીતે આવે, આ રીતે લખાય ax² + bx + c = 0। તો અહીંયા જોઈએ તો ax² આપેલું છે, વચ્ચેનું પદ છે નહીં, એટલે આ bx વાળું પદ આપેલું નથી, એટલે એની જગ્યાએ શું સમજીએ આપણે 0x કહેવાય, અને એ છેલ્લું પદ આપેલું છે c, એટલે કેટલું છે 5। હવે શૂન્ય શોધવા માટે અહીંયા જોઈએ તો અહીંયા વર્ગવાળું પદથી આ રીતે પણ શોધી શકીએ। x² - 5 બરાબર અહીંયા શું થાય, x² - 5 હોય તો આપણે નિત્યસમ વાળો એકવાર પ્લસ ને એકવાર માઇનસ નો ઉપયોગ કરી આ રીતે ગણતરી કરી શકીએ કે x - 5 અને x + 5। હવે અહીંયા 5 આપેલા છે, 5 નો વર્ગમૂળ નીકળે નહીં, એટલા માટે એ શું કરવું પડે, આપણે વર્ગમૂળમાં 5 લઈએ તો બંને બાજુ વર્ગ કરી શકાય, એટલે કે x - વર્ગમૂળમાં 5 થાય, એકવાર પ્લસ અને એકવાર માઇનસ, તો x + વર્ગમૂળમાં 5 બરાબર 0। તો આના શૂન્ય શોધીએ તો શું થાય, x બરાબર અહીંયા શું થાય, x બરાબરની આ બાજુ 5 જાય તો શું થાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય, તો અહીંયા શું થઈ ગયું, વર્ગમૂળમાં 5 અને અહીંયા પ્લસ હતા તો આ શું થઈ ગયા, અહીંયા માઇનસ થઈ ગયા। તો આપણને શૂન્ય શું મળ્યા, વર્ગમૂળમાં 5 પ્લસ અને વર્ગમૂળમાં 5 માઇનસ મળ્યા। હવે સહગુણકો જોઈએ તો એ સહગુણક જોઈએ તો એ કયા થાય, a બરાબર અહીંયા જુઓ તો આ a કહેવાય, વચ્ચેનું b પદ છે નહીં એટલે 0x લેવાય, અને આ c તો a બરાબર 1 b બરાબર 0 અને c બરાબર શું થાય, વર્ગ -5 થશે, આ રીતે લખી શકાય। હવે સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવો હોય તો એની ચકાસણી આ રીતે કરી શકાય। તો શૂન્યનો સરવાળો એટલે આલ્ફા + બીટા, તો બંને શૂન્યનો સરવાળો કરીએ તો આ રીતે થાય, વર્ગમૂળમાં 5 પ્લસ કૌંસમાં માઇનસ વર્ગમૂળમાં 5। હવે પ્લસ અને માઇનસ શું થઈ જાય, માઇનસ થાય, અને વર્ગમૂળમાં 5 માંથી 5 જાય એટલે શું મળી જાય, અહીંયા શૂન્ય મળે। અને તમારે જો આ રીતે આલ્ફા + બીટાની રીતે ના કરો તો એનું સૂત્ર મૂકી શકીએ -b/a બરાબર b/a લઈએ તો અહીંયા જોવાનું કે અહીંયા b બરાબર શું આપેલું હતું, તો 0, તો અહીંયા આપણે 0 લઈ લીધો, અને a બરાબર શું આપ્યું હતું, 1, તો અહીંયા આપણે 1 લખી શકાય। એ જ રીતે શૂન્યનો ગુણાકાર ચકાસીએ તો આલ્ફા × બીટા, તો બંને શૂન્યનો ગુણાકાર કરીએ તો એ શું મળે, આલ્ફા એટલે વર્ગમૂળમાં 5 ગુણ્યા માઇનસ વર્ગમૂળમાં 5, એટલે અહીંયા વર્ગમૂળ બંને આપેલા, બંને વર્ગમૂળ છે, તો આપણે શું કરીશું, વર્ગમૂળ બંને ભેગા થાય શું થઈ જાય, વર્ગમૂળ નીકળી જાય, એટલા માટે અહીંયા શું થઈ જાય, -5। અને સૂત્રની રીતે લેવું હોય તો અહીંયા c/a બરાબર c કેટલા હતા, -5, તો અહીંયા -5/a બરાબર કેટલા, તો 1, તો અહીંયા શું થયું, -5/1 એટલે -5 કહેવાય। આ રીતે તમે ચકાસણી કરી શકો। ફરજિયાત પરીક્ષામાં એક દાખલો આવો હશે જ 3 ગુણની અંદર, છે એકદમ ઈઝી। તમે જે 2 ગુણના દાખલા ગણતા હતા એમાં શું હતું, ફક્ત શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આવતો હતો, ક્યાં તો શૂન્ય શોધવાનું પૂછતું હતું। હવે આની અંદર શું કરી, 3 ગુણનો કરવા માટે આખો શૂન્ય શોધવાનો સાથે સહગુણકનો સંબંધ પણ ચકાસવાનો, એટલા માટે આ 3 ગુણનો દાખલો આ રીતે પૂછાઈ શકે। ત્યાર પછી નેક્સ્ટ દાખલો જોઈએ, સ્ટાન્ડર્ડ મેથ્સનો માર્ચ 2021 અને મે 2021 ની એક્ઝામમાં પૂછાયેલો 3 ગુણનો દાખલો, આ પણ એ જ રીતે પૂછેલો છે। દ્વિઘાત બહુપદી 6x² - 3 - 7x ના શૂન્ય શોધો તથા તેમના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસો। હવે પહેલા તો આ જોઈએ પદ, તો અહીંયા બહુપદી વ્યવસ્થિત ગોઠવેલી છે નહીં, તો એને ક્રમમાં ગોઠવવી હોય તો આ રીતે લેવું પડશે, સહગુણક ax² + bx + c = 0, આ રીતે આપણે ગોઠવવું પડે। તો એ વર્ગવાળું પદ પહેલું તો 6x², પછી x વાળું પદ આવે તો એટલા માટે આપણે -7x પાછળ હતા એને આગળ લખ્યા, તો આ રીતે લખાય -7x અને -3 = 0, એટલે આપણે આ રીતે બહુપદીને ગોઠવી દીધી। હવે એના શૂન્ય શોધવાના કીધેલા છે, અવયવ પાડવાના, તો એના માટે શું કરવું પડે, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર, તો એ કેટલા થાય, 6 × 18,
એટલે હવે 18 ના એવા અવયવ પાડવાના, એવા ગુણાકારની સંખ્યામાં લેવાના કે જેનો સરવાળો કે બાદબાકી કરો તો કેટલો થવો જોઈએ? 7 મળવો જોઈએ. તો કેટલા થાય? 9 દુ 18 થાય અને 9 માંથી 2 જાય તો કેટલા મળે? 7 મળશે. બરાબર. તો આપણે એના માટે શું લખી શકીએ? અહીંયા આ રીતે લખાય 6x² માઇનસ 9x પ્લસ 2x એટલે પ્લસ માઇનસ માઇનસ થાય એટલે 7 મળે. -3 બરાબર 0. હવે આ બંનેમાંથી કોમન કાઢીએ તો કેટલા નીકળે? 3x કોમન નીકળશે તો અંદર શું રહે? 2x માઇનસ 3. અને આ બંનેમાંથી કોમન નીકળે એવું કંઈ નથી એટલા માટે +1 કોમન નીકળે તો 2x માઇનસ 3 બરાબર 0 લખી શકાય. તો હવે આ પહેલા પદનો આ રીતે કૌંસમાં લખી શકાય 2x માઇનસ 3 અને બીજા આ બે પદને ભેગા કરી દઈએ તો એ કેટલા થાય? 3x પ્લસ 1 બરાબર 0. તો એ શૂન્ય લઈ લઈએ તો એ શું થાય? 2x માઇનસ 3 બરાબર 0. તો 2x 3 આ બાજુ જાય તો એ શું થાય? x બરાબર 3 અને 2 આ બાજુ જતા રહે તો આ ભાગાકારમાં જાય ગુણાકારમાંથી. અને એ જ રીતે આ 3x બરાબર 1 આ બાજુ જાય તો કેવા થઈ જાય? માઇનસ થઈ જાય પ્લસ હોય તો. એ જ રીતે x બરાબર -1 3 ગુણાકારમાં હતા તો નીચે ક્યાં જતા રહ્યા? ભાગાકારમાં. તો આ શું મળ્યું આપણને? 2 શૂન્ય મળી ગયા એટલે આપણા શૂન્ય મળ્યા. હવે એ બંનેની સંબંધની ચકાસણી કરવી હોય તો પહેલા તો સહગુણકો જોઈ લઈએ. તો a બરાબર 6, b બરાબર -7 અને c બરાબર -3. બરાબર. હવે સહગુણકોનો સંબંધ ચકાસવા માટે શું કરીશું? તો એના માટે આપણે એ લઈએ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. તો અહીંયા શૂન્યનો સરવાળો કેટલા? 3/2 પ્લસ અહીંયા કેટલા હતા? -1/3. તો 1/3 લઈ લીધા બરાબર શું થાય? હવે એ જોઈએ તો છેદમાં કેટલા આપેલા છે? 3/2. હવે બેને છેદ અલગ અલગ હોય શું કરવું પડે? લસા લેવો પડે. તો શું કરીશું આપણે? આ બેનો ગુણાકાર કરાય 3 દુ 6 એટલે 6 નો આપણે શું કર્યો? લસા લીધો તો 6 ને આના જોડે ગુણીએ તો આ રીતે લખાય 3/2 ગુણ્યા 6 બરાબર. અહીંયા પ્લસ હતું અને અહીંયા પણ 6 ગુણ્યા -1/3 કહેવાય. તો અહીંયા છેદ ઉડાડી શકાય. કેટલા થાય? 2 તરી 6 એટલે અહીંયા કેટલા વધ્યા? 3 તરી 9 એટલે અહીંયા 9 લખાય. એ જ રીતે અહીંયા કેટલા થાય? 3 દુ 6 એટલે 2 વધ્યા એટલે શું થાય? -2. 2 ગુણ્યા -1 એટલે -2 એટલે 9 માઇનસ કેટલા લખાય? 2 બરાબર ભાગ્યા 6. તો 9 માંથી 2 જાય એટલે કેટલા થાય? 7/6 મળશે. બરાબર. એ જ રીતે અહીંયા ગુણાકાર જોઈએ તો આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલા થાય? આ બંને પદનો શું કરવાનો? ગુણાકાર. તો ગુણાકાર કરીએ તો 3/2 ગુણ્યા 1/3 બરાબર ઉપરનો ઉપરના જોડે નીચેનો નીચેના જોડે તો કેટલા થાય? 3 એકા 3 અને નીચે 3 દુ 6 આ રીતે થાય ને. ઉપરના જોડે -3 ભાગ્યા 3 દુ 6 એટલે આનો છેદ ઉડાડી શકાય. 3 એકા 3 અને 3 દુ 6 એટલા માટે અહીંયા કેટલા મળ્યા? -1/2 જવાબ મળે. એ જ રીતે અહીંયા તમે સૂત્ર પ્રમાણે પણ મૂકી શકો. સૂત્ર પ્રમાણે શું મૂકવાનું? સહગુણક મૂકવાના -b/a એટલે અહીંયા b કેટલા છે? તો -7. તો અહીંયા -7 અને a બરાબર કેટલા? તો 6. તો અહીંયા 6 લઈ લીધા એટલે 7/6 આવશે. અને c બરાબર કેટલા? તો c બરાબર -3/6. તો અહીંયા પણ છેદ ઉડાય 3 એકા 3 અને 3 દુ 6 એટલા માટે એ કેટલા આવશે? -1/2. તો તમે આ રીતે આ દાખલાની ગણતરી કરી શકો. હવે આ દાખલો સ્ટાન્ડર્ડ મેથ્સનો 3 ગુણની અંદર 2020 માં પૂછાયો હતો. હવે તમારે અત્યારે જ્યારે ભાગાકારની રીત તો કાઢી જ દીધેલી છે બરાબર. તો એના માટે આપણે બહુ ડીપમાં જવાની જરૂર નહીં પણ આપણે એક દાખલો જોઈ લઈએ. આપેલો જ છે તો x3 -3x² પ્લસ x પ્લસ 2 ને બહુપદી g ઓફ x વડે ભાગાકાર કરતા ભાગફળ અને શેષ અનુક્રમે -x/2 એટલે આના વડે ભાગાકાર કરવાનો અને એનો શેષ મળશે -2x + 4 મળે તો g ઓફ x શોધો. તો એના માટે અહીંયા આપણે શું કરેલું છે? તો એના માટે અહીંયા ગણતરી કરીએ તો એનું સૂત્ર થશે p ઓફ x બરાબર g ઓફ x ગુણ્યા q ઓફ x પ્લસ r ઓફ x. એટલે ભાગફળ શેષ વાળું તમે સૂત્ર જોતા હતા બરાબર કે જેના વડે ભાગાકાર કર્યો હોય એ જવાબ ગુણ્યા અહીંયા શું હોય? q ઓફ x જેને કહેવાય ભાગફળ
અને આર ઓફ એક્સ એટલે શું થાય? શેષ થાય. બરાબર, તો એના પ્રમાણે એ લખી દીધું સૂત્રમાં પી ઓફ એક્સ બરાબર રકમ થશે આપણી એક્સ ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ એક્સ પ્લસ 2. ભાગાકાર કેટલા વડે ભાગાકાર કરીશું? તો x માઇનસ 2 અને શેષ કેટલી મળી? તો માઇનસ 2x પ્લસ 4. તો એના પ્રમાણે ગોઠવીએ તો પી ઓફ એક્સ બરાબર આ રકમ લખી દીધી. બરાબર, જી ઓફ એક્સ આપણે શોધવાનો છે. બરાબર, અને બીજું આપણને શું આપેલું છે? તો આપણને આપેલું છે ભાગફળ અને શેષ. તો એના માટે શું કરીશું? આ પદ જે આપણે આખું શોધવાનું હતું ને એને શું કરી દીધું? બરાબરની આગળ લાવી દીધું. એટલે આ પદ જે હતું જેના વડે આપણે ભાગાકાર કરવાના એ સંખ્યા એ અંદર જતી રહેશે. હવે આને સાદું રૂપ આપીએ તો શું થાય? તો એ જોઈએ, માઇનસ કરવાના થાય. પહેલું તો આ તો પદ એમના એમ જ આવશે નીચે. હવે એ જોઈએ તો એક્સ ઘન વાળું પદ એક જ છે એટલે એ તો એમના એમ જ નીચે લખાય. પછી એક્સ સ્ક્વેર વાળું પદ પણ અહીંયા શું છે? એક જ છે એટલે માઇનસ 3x સ્ક્વેર એમના એમ આવશે. હવે એક્સ વાળું પદ કેટલા? તો અહીંયા 1 અને આ 2. બરાબર, અહીંયા પ્લસ એક્સ અને આ માઇનસ પ્લસ માઇનસ સોરી માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે આ કેટલા થાય? 2x હતા અને આ 1 એટલે કેટલા થાય? 3x થયા. અને અહીંયા જોઈએ તો પેલું તો આ પ્લસ માઇનસ માઇનસ થઈ જાય. બરાબર, અને આ પ્લસ એટલે 2 માંથી 4 જાય તો કેટલા રહે? 2 રહે. અને મોટી સંખ્યા 4 હોય એના આગળ માઇનસ હતું તો એ શું થઈ જાય? માઇનસ થઈ જાય. એટલા માટે એ માઇનસ 2 આવશે. હવે શું કરીશું? તો જી ઓફ એક્સ શોધવું હોય તો બરાબર શું થાય? એક્સ ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2 એમના એમ મૂક્યા અને આ કેટલા નીચે? x માઇનસ 2 એમના એમ નીચે આવશે. બરાબર, અને પછી એની ભાગાકારની રીત કરવી પડે આગળ. હવે તમારે આની અંદર તો શું થયું છે? ભાગાકાર આપણે ઓલરેડી એક્ઝામની અંદર પૂછાવાના બંધ જ કરી દીધા છે. એટલે તમે શું કરી શકો? આની જગ્યાએ તમે આ રીતે પણ ગણતરી કરી શકો. એક્સ ઘન માઇનસ 3x સ્ક્વેર પ્લસ 3x માઇનસ 2. હવે એ આપણને x બરાબર કેટલા કીધેલા છે? x માઇનસ 2. તો આપણે જ્યારે એનું સાદું રૂપ આપીએ તો x બરાબર કેટલા લઈ શકાય? એ બરાબર 0 લઈએ તો x બરાબર આ બાજુ 2 જતા રહે તો પ્લસ 2 લેવાય. તો x બરાબર પ્લસ 2 મૂકી અને એની કિંમત મૂકી અને તમે ગણતરી કરી શકો જો કરવી હોય તો. બરાબર, તો એ પ્રમાણે જોઈએ તો અહીંયા શું કરીશું? આપણે જ્યાં x હોય ને ત્યાં 2 લઈ લેવાના. તો 2 નો ઘન માઇનસ 3 અહીંયા 2 નો સ્ક્વેર પ્લસ 3 કૌંસમાં 2 માઇનસ 2. ચલો 2 નો ઘન કેટલો થાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 3 વખત કરીએ તો 2 દુ 4 દુ 8 માઇનસ અહીંયા 2 વર્ગ 2 નો વર્ગ એટલે કેટલો થાય? 2 ગુણ્યા 2 એટલે 4 અને 4 તરી 12 પ્લસ 3 દુ 6 અને આ માઇનસ 2 એમના એમ રહેશે. હવે શું કરીશું? તો આ રીતે આપણે લખ્યા પછી શું કરીશું? તો 8 માંથી 12 જાય તો શું થાય? માઇનસ 4 પ્લસ નો પ્લસ 6 માંથી 2 જાય તો કેટલા રહે? 4. પ્લસ માઇનસ શું થાય? માઇનસ થઈ જાય તો 4 માંથી 2 4 માંથી 4 જાય એટલે શું થઈ જાય? 0. તો આપણો જવાબ અહીંયા મળી ગયો. આપણી શેષ શું મળશે? 0 મળશે. તો અહીંયા આ રીતે ગણતરી તમે કરી શકશો. તો અહીંયા આપણે સ્ટાન્ડર્ડ મેથ્સની અંદર પૂછાયેલા અત્યાર સુધીના 3 ગુણના દાખલા જોયા. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર આગળ નવા ચેપ્ટર સાથે નવા દાખલા સાથે અને બોર્ડની અંદર એક્ઝામની અંદર પૂછાયેલા દાખલા સાથે મળીશું. ત્યાં સુધી જો ચેનલ પર નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.